હાય ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવશું ઘઉંના લોટની ફરસી પૂરી। તો રેસીપી એન્ડ સુધી જરૂરથી જોજો। તો અત્યારે સિઝન છે એટલે મેથી એકદમ સરસ તાજી મળતી હોય છે। તો આ રીતે તમે મેથી એડ કરી અને ફરસી પૂરી બનાવો તો આને તમે નાસ્તામાં પણ ખાઈ શકો અથવા બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો। તો આપણે આ મેથીની ભાજી છે તેને સાફ કરી અને લઈ લીધી છે। આને આપણે સરસ રીતે ધોઈ લઈશું। હવે આપણે પેનમાં 1 ચમચી ઘી એડ કરશું। જો તમારી ઘીની જગ્યાએ તેલ એડ કરવું હોય તો પણ ચાલે। હવે આપણે આ ધોયેલી મેથીની ભાજી છે તે આપણે એડ કરી દઈશું। આને આપણે 3 થી 4 મિનિટ માટે સાતળી લેશું। આ રીતે મેથીનું પાણી છે તે બધું જ બળી જાય ને ત્યાં સુધી આપણે આને આ રીતે ઘીમાં સાતળવાની છે। તો ઘીમાં ટેસ્ટ સરસ આવે છે। આ રીતે ઘીમાં સાતળી અને એડ કરવાથી પૂરીનો ટેસ્ટ છે તે એકદમ સરસ આવે છે। તો આપણે 2 થી 3 મિનિટ આ રીતે કૂક થવા દેશું। બધું જ પાણી બળી જાય ને ત્યાં સુધી। તો આપણી મેથીમાંથી બધું જ પાણી છે તે બળી ગયું છે। આ રીતે તો તમે જોઈ શકો છો કે આપણા મેથીનું પાણી છે તે બધું જ બળી ગયું છે। હવે આપણે આને પ્લેટમાં લઈ લેશું અને થોડી વાર માટે આપણે આને ઠંડી થવા દેશું। હવે આપણે બાઉલ લીધું છે। બાઉલની અંદર આપણે ઘઉંનો લોટ છે તે આપણે એડ કરી દઈશું। તો આપણે ઘઉંનો લોટ એડ કરી દીધો છે। અડધી વાટકી આપણે સૂજી એડ કરશું, કારણ કે પૂરીમાં આ રીતે થોડો ક્રન્ચી ટેસ્ટ આવશે ને સૂજીનો તો ખાવાની મજા આવે, સરસ લાગે છે। 2 ચમચી આપણે ઘી એડ કર્યું છે। તમારી ઘીની જગ્યાએ તેલ એડ કરવું હોય તો પણ તમે કરી શકો છો। 15 થી 20 નંગ મરી છે તેને મેં આ રીતે ખાંડી અને લઈ લીધા છે। ચપટી આપણે અજમા એડ કરશું। 1 ચમચી આપણે તલ એડ કરશું, વ્હાઈટ તલ। ચપટી આપણે હળદર એડ કરશું। અડધી ચમચી આપણે લાલ મરચું પાવડર એડ કરશું। ચપટી આપણે હિંગ એડ કરશું। બધા મસાલા છે તે સરસ રીતે આપણે મિક્સ કરી લેશું। આમાં તમારે દળેલી ખાંડ એડ કરવી હોય અડધી ચમચી તો પણ તમે કરી શકો છો, કારણ કે મેથીની થોડું બેલેન્સ રહે, થોડી કડવાશ હોય ને એ બેલેન્સ થઈ જાય છે, પણ મેં અત્યારે એડ નથી કરી। આ રીતે આપણે મોણ દઈ દેવાનું। જો તમને ઓછું લાગે તો થોડું એડ કરવાનું। હવે આપણે આ મેથી છે તે આપણે એડ કરી દઈશું। મેથીને પણ આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું। આ રીતે હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું। હવે આપણે લોટ બાંધી લેશું। તો હું મીઠું એડ કરતાં ભૂલી ગઈ હતી એટલે મેં લાસ્ટમાં એડ કર્યું છે। હવે આપણે થોડું પાણી એડ કરતું જવાનું અને એકદમ ઢીલો પણ નહીં અને કઠણ પણ નહીં એવો આપણે લોટ બાંધી લેવાનો છે। આપણે રોટલીનો લોટ જે રીતે બાંધતા હોઈએ એનાથી થોડો કઠણ લોટ બાંધવાનો છે। તો આપણો લોટ છે તે એકદમ સરસ રીતે બંધાઈ ગયો છે। હવે આપણે 1 ચમચી તેલ એડ કર્યું છે અને આપણે સરસ રીતે મસળી લેશું। તો આપણો લોટ છે તે એકદમ સરસ રીતે બંધાઈ ગયો છે। આ રીતનો આપણે લોટ રાખવાનો, મીડિયમ લોટ। હવે આપણે આને 5 થી 10 મિનિટ માટે રહેવા દીધો છે। 5 થી 10 મિનિટ થાય એટલે સરસ રીતે ફરીથી મસળી લેવાનો અને આ રીતનું આપણે ગોયણું વાળી લેવાનું અને આ રીતે આપણે નાની સાઈઝની પૂરી વણી લેશું। આ રીતે આપણે નાની સાઈઝની પૂરી બધી વણી લેવાની છે। હવે આપણે આ કાંટા ચમચી લેવાનું અને આ રીતે આપણે કાણા પાડી લેવાના। આ રીતે આપણે બધી પૂરી છે તેને આપણે તૈયાર કરી લેશું। આ રીતે આપણે નાની સાઈઝની પૂરી બનાવી લેવાની। તો આ રીતે આપણે બધી પૂરી છે તે તૈયાર કરી લેશું। હવે આપણે પેનમાં તેલ ગરમ કરવા મૂકી દીધું છે। પૂરીને આપણે તળી લેશું। તો જેટલી હમાય ને એ રીતે આપણે એડ કરી દેવાની અને ધીમા ગેસે એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન થવા દેશું। આ રીતે આપણે ધીમા ગેસ ઉપર આપણે તળવાની છે અને આ રીતે પલટાવતું રહેવાનું, બંને સાઈડ એકદમ સરસ રીતે ગોલ્ડન બ્રાઉન થઈ જાય ત્યાં સુધી।
તો એકદમ ક્રિસ્પી થાય ને તો ખાવાની મજા આવે છે, એટલે સોફ્ટ ન રહેવી જોઈએ, એકદમ સરસ ક્રિસ્પી થઈ જવી જોઈએ. આ પૂરી તમે ચા હારે સવારે નાસ્તામાં ખાઓ ને તો બહુ મજા આવે છે. તો ફ્રેન્ડ્સ, તમે મારી રેસીપી પહેલી વાર જોતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી ઓલ નોટિફિકેશન જરૂરથી ક્લિક કરજો, જેથી આવનારા દરેક વિડીયો તમને સૌથી પહેલાં જોવા મળે. તો આપણી પૂરી છે તે તળાઈ ગઈ છે, બધી પૂરી છે તે એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે, અને આપણે લઈ લેશું. તો આપણી પૂરી છે તે એકદમ સરસ રીતે તળાઈ ગઈ છે. આ રીતે ગોલ્ડન બ્રાઉન થાય ને ત્યાં સુધી તળવાની છે. તો આપણે બધી પૂરી છે તે એકદમ સરસ રીતે તળી લીધી છે, આ રીતે. તો હું તમને કટિંગ કરીને પણ બતાવું. એકદમ સરસ ક્રિસ્પી બની છે. આમ આ રીતે કરવાથી એકદમ સરસ ભૂકો થઈ જાય છે. હવે આપણે સર્વ કરી લેશું. તો ફ્રેન્ડ્સ, તમને આજની મારી રેસીપી ગમી હોય તો ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં જરૂરથી શેર કરજો. તો તૈયાર છે આપણી ઘઉંના લોટની ફરસી પૂરી. થેન્ક યુ ફોર વોચ.